બોલો સદગુરુદેવની જય, ઉગમેશ્વર સાહેબની જય, લાભેશ્વર નાથની જય, રામપીરની જય, રવજીરામ બાપાની જય, રળિયાત આયની જય. હરિ ઓમ. સદગુરુ કરું છું વિનતી, સદગુરુ કરું છું વિનતી, એ થાણું સ્થિર કરીને ઠામ, ગુણ ગાવા પરિબ્રહ્મના, ગુણ ગાવા પરિબ્રહ્મના, મારી ઘડીએ જશ આપ. ગોવિંદ થી ગુણયદ કેરાને, ગોવિંદ થી ગુણયદ કેરાને, એ સદગુરુ મારા સે દયા નિધાન, તન મન ધન અર્પીને સેવા કરું, તન મન ધન અર્પીને સેવા કરું, નામે નરસી કરે પ્રણામ. સંત સમાગમ પામ્યા તેને, સંત સમાગમ પામ્યા તેને, એ અખંડ આનંદ વિલાસ, દસ લાભો મહિમા ગણેરો ગણેરો, દસ લાભો મહિમા ગણેરો, સંત સે મુક્તિ નો દ્વાર. કાલે આપણે નરસિંહ મહેતાના જીવન ઝરમર વિશે, મહેતાજીને પોતાના સમાજ નાગર જ્ઞાતિએ નાત બાર મૂક્યા, જમવા બેઠા ત્યાંથી બાવડું પકડીને ઊભા કરીને કાઢી મૂક્યા કે તને નાત બાર મૂકવા હાટું તો આ મેં ખર્ચો કર્યો અને તું પાછો જમવા આવ્યો કે તો ભાઈ કાંઈ નહીં. એને જરાય ખોટું ન લાગ્યું. આખી પંગત જમવા બેઠી, એમાં એક નાગરને એક હરિજન, એક નાગરને એક હરિજન, એક નાગરને એક હરિજન.
આખી જમણવારની જમાત હતી એ તલ બાજરડી થઈ ગઈ. એટલે બેઠા હતા એને આશ્ચર્ય થયું, કાવ ને કીમ ને એલા બે નાખ બે અહીંયા ખાવાનું જ હોય એને તો હે એક શું મૂકે છે, પણ પાછા બધા હરખ્યા હોય ને, કારણ કે કોક દીદાવો મેળ આવતો હોય. નાગરોને એમ થયું કે આ તો હાળું ભૂલ થઈ બહુ મોટી. પણ સમજુ માણસો હોય ને, 5 ડાયા હોય, એને બોલાવીને કીધું આ નાઈટનું જે જમણવાર કર્યું તો ખર્ચો આપ્યો એને, કે આ તમે ખર્ચો તો આપ્યો પણ એ કે આ બધો પાણીમાં ગયો. તમે જેના હાટું જમણવાર કર્યું, આપણે તો નરસિંહ મહેતા હરિજનવાસમાં જઈ અને હરિજનનો ગોળાનું પાણી પી લે અને જમવાનો આગ્રહ કરે તો એને ઘેર જમી પણ લે. ઈ તો અભડાઈ ગયો, પણ આપણી આખી નાત અભડાઈ ગઈ કે તો હવે શું કરવું, હવે શું કરવું? કે તમે પાછા મહેતાજીને બોલાવી આવો. એ જો કાંઈક આવે, ખબર તો હતી કે 252 પરચા પૂર્યા, એટલે એ જો આવે અને કાંઈક હરખ્યું થાય, નહીતર આપણે બધા વટલાઈ જાઉં. આપણે બધા વટલાઈ જાઉં. એ તો વટલાણો, પણ આપણે બધા વટલાઈ જાઉં. 2 જણા ગયા, કેલા મહેતાજી હાલો હાલો, આખી નાચ તમારી વાટે બેઠી કે પણ એવું હોય તો હાલો ને, આ ક્યાં ના છે. બાવડે પકડી 2 જણા ઊભા કરીને તબતબાવીને જમતા હતા ત્યાંથી ઉઠાડીને બહાર કાઢી મૂક્યા. કેટલી રીંસડે આવી બીજી વખત, જ્યાં જમણવાર થતો અહીંયા ડેલા હમુય જોવે કોઈ, પણ આને જરાય મનમાની કે પણ નરસિંહો હોય તો ને, હું નરસિંહો જ નથી કે હે મને ક્યાં કે આપણને કોઈક નામ લઈને ગાળ્યું દેતું હોય એ પણ દેવા ગયો નહીં, હું થોડો ઈ છું તો ક્યાં ગાળ લાગે? હે લાગે ગાળ? પણ કોકનું નામ લઈને ગાળી દેતો હોય ને આપણું ભળતી ભેણીમાં નામ આવતું હોય તો આપણે બળો ખેંચીએ કે નહીં? પણ આને જરાય મનમાની, જરાય દુઃખ નહીં. પણ આવું મન ક્યારે બને કે જો મન શીતળ હોય, જો મન નિર્મળ હોય, જીવન કે જુગમાં વેરી કોઈ નહીં. જો મન શીતળ હોય, જો મન નિર્મળ હોય, જરાય સડાવ ઉતાર નહીં. ગમે એવું દુઃખ આવે તોય એને અણસારે નહીં દુઃખની. સુખમાં એવું જીવન અને દુઃખમાં પણ એવું જીવન. એટલે મહાપુરુષોએ ગાયું કે સુખ ઓર દુઃખ મેં આનંદ રહેવે, હરદમ હરિગુણ ગાવે, સાધુ ઓર ન રમકો ભાવે. કે સુખ અને દુઃખ બેયથી પર. મહેતાજીને કોઈ સમાચાર આપ્યા કે મહેતાજી મહેતી મરી ગઈ કે આ તો કીર્તન કરતા હતા, તો કીર્તનમાં ગાવા માંડ્યા. એ કે હારું થયું ભાંગી જંજાળ સુખે બસ્યું હરિગોપાલ. એટલે આ કેવું કઈ સહેલું છે? હે આ કેવું કઈ સહેલું છે કઈ? હવે આપણને એક ઠેસ વાગે, જે જગ્યાએ ઠેસ વાગીને એનું ઘર કોકનું જાણીતું હોય તો એને મીંડી ગાળી દેવા કે આ હાળો આવા નવા અહીંયા પાણા નાખે. હે નહીતર ઠેસ વાગે એટલે ભગવાનનું નામ લઈએ અને એમ આપણે વિચારીએ કે મારી કંઈક ભૂલ થતી છે, મારી કંઈક ભૂલ થતી છે, નહીતર મને ઠેસ વાગે નહીં. જો મનુષ્ય જીવનનું પરિવર્તન થવું હોય તો ભક્તિમાં 3 પ્રકારની ઘાટ છે.
ભક્તિ જે કરતા હોય એના માટે એના માથે 3 પ્રકારની ગાજ છે. એક તો અતિ શ્રીમંત હોય, બહુ પૈસાદાર હોય, અને એ કાર્ય એવડી મોટી ખોટ આવે કે ભોં ભેગો થઈ જાય. જેટલું પાસે હતું એટલું બધું નષ્ટ થઈ જાય, એટલે માણસ નાસીપાસ થઈ જાય, એટલે ભગવાનને ભૂલી જાય. પછી એનાથી ઉલટું કે હાવ ગરીબમાં ગરીબ હોય અને અતિ સંપત્તિવાન થઈ જાય તોય ભક્તિ ભૂલાઈ જાય. સુખ માણસના જીવનમાં આવે ત્યાં ભગવાનને ભૂલી જાય, અને ઘણી વખત દુઃખ આવે તોય ભૂલી જાય. પણ સુખ ઓર દુઃખ મેં આનંદ રહેવે, હરદમ હરિગુણ ગાવે. એકે બાજુ ધરાળ ઉલાળની. હે દુઃખ થાય કોઈ તોય કાંઈ જીવનમાં કાંઈ ફેરફાર, રેણી કેણીમાં કાંઈ ફેરફાર નહીં, અને સુખ આવે તો એનો એ જ ભાવ. પણ આવી રેણી રહેવી ઘણી કઠિન છે, કારણ કે સંસાર સાગર મહાજળ ભર્યો, મદ મગર મચ્છ બહુ મોટો. આ મનનો જે મદ છે ને એ બહુ મોટો છે, પણ એને જો જીરવવો હોય તો કાયમને માટે મહાપુરુષોના શબ્દો યાદ કરવાના કે વાણ રે હંકારો મારા વડા વેપારી, જોજો આ મૂડીયું જાતાની હારી. કઈ મૂડી? કે આ મનુષ્ય રૂપી મૂડી આપણને જે અવધિ આપી છે, 10 વર્ષ, 20 વર્ષ, 30, 40, 50, 60, 80, અને આઈ ગયા એને 100 વર્ષ. કેટલા બધા ભાગશાળી કહેવાય. હે એમાં ઈશ્વર ભજનની લે લાગેલી હોય તો કામ થઈ જાય ને. અને જો એને ઈશ્વર ભજન કર્યું હોય તો જ એની પાછળ આવા ભજન થાય. નહીતર કદાચ આપણી પાસે ગમે એટલી સંપત્તિ હોય તો ઈશ્વર ભજન થતું નથી. વાતો કરીએ પણ મંડાણ ન થાય. હે વાતો કરીએ આપણે કે બધું કરી નાખવું છે, પણ એવા યોગ જ ન ઊભા થાય તમે શું કરો? નો પેટી વાળો મળે, નો તબલા વાળો ન મળે, નો ગાયક વાળો મળે. તમે જેને પૂછે કે ભાઈ હમણાં નવરાય નથી, શું કરવાના? હે પણ જે અતિ ભાગ્યશાળી હોય અને જેને પરમાર્થના કામ કર્યા હોય એને મારી જેવો સામેથી આવીને મળી જાય કે મારે આવવું છે. હે આ પ્રારબ્ધની કમાઈ છે, અને આ કાંઈ તરત ભૂસાઈ નથી જતું. આ એની કીર્તિ છે, એ વૈષ્ણવ પરંપરા કાયમને માટે આ યાદગીરી રહે. તમારે ત્યાં બીજો પ્રસંગ આવે, તમારો ભક્તિમય ભાવ હોય, ભક્તિમય જીવન હોય, તો તમને એવો ભાવ થાય કે આપણે બા વખતે જે કાંઈ કર્યું હતું એવું જ કરવું છે. નહીંતર આમાં જો આ પ્રભુ ભજન ન હોય તો આપણે 9 વાગ્યાથી 10 કે 10:30 કે 11 વાગ્યા સુધી બેઠા હોઈએ. આપણે શું કરીએ એટલું વિચારો કયો? હે શું કરીએ એટલું વિચારીએ આપણે? 5 ભગવાનના નામ લેવાના. હે મારી તારી સિવાય આપણે બીજું કાંઈ કરવાના નથી. આપણને બધાને અનુભવ છે, પણ સાચો મનુષ્યનો માર્ગ ઈશ્વર ભજન કરવાનો છે. ભક્તિ વિનાનો નરભૂત છે, ઈ સામો મળ્યો ની સારો. ધીક ધીક એની જનેતાનો જાયો, કે નાહકનો નૂર ગુમાયો. ધીક ધીક એની જનેતાનો જાયો, કે નાહકનો નૂર ગુમાયો. જય ગુરુદેવ. આવો આવો. એટલે ભક્તિ કરો ભલા ભાવથી, કરજો ભલેરા કામ. શિખામણ રૂડી દિલ માનજો, તમે રહેજો સંતોને થામ. જો આપણને કુદરત મહારાજે આ મનુષ્ય રૂપી મૂડી આપી હોય એટલે કીધું ને કે
વાણ રે હંકારો મારા વડા વેપારી. આ વાણ મનુષ્ય રૂપી વાણ રે હંકારો મારા વડા વેપારી. જોજો આ મૂડીઓ જાતાની હારી. આ મૂડી મળી છે આપણને 25-50 વર્ષની કે 100 વર્ષની, એ મૂડી મળી છે આપણને. વાણ રે હંકારો મારા વડા વેપારી. જોજો આ મૂડીઓ જાતાની હારી. પેઢીઓ તણા બાવો લેખા માગશે. આખી પેઢી જેટલી અવધિ આપી એટલી પેઢીઓ તણા બાવો લેખા માગશે. વણજો કરજો ને ભાઈ વિચારી વિચારી. એક એક પગલું વિચારી વિચારીને ભરવું કે હું શું કરું છું. ત્યારે પ્રભુને યાદ કરવા, ભગવાનને યાદ કરવા કે શા માટે આવ્યો સંસારમાં તેનો કરી લે આજ વિચાર. શા માટે આવ્યો સંસારમાં તેનો કરી લે આજ વિચાર. આ નરદેહ તુજને ફરી ફરીને નહીં મળે વારંવાર. આવો ને આવો મનુષ્ય જન્મ આપણને વારંવાર મળતો નથી. એટલે કાયમ માટે યાદગીરી રાખી અને એક પણ શ્વાસ ઈશ્વર ભજન વગરનો ખાલી ન જાય. કામ ધંધો ઉદ્યમ જે કાંઈ કરતા હોય પણ એની સાથે સાથે કુદરતને આપણે 2 કોલ આપ્યા છે કે પહેલું કામ એ કે આપણો ગ્રસ્તાશ્રમ ધર્મ સ્વીકારી અને આપણી ફરજમાં જે કાંઈ આવે એ ફરજો આપણે અદા કરવાની. પછી કે એમાંથી આપણે નવર્યા થયા એટલે પ્રભુ ભજન કરવાનું. કોલ બચન દાય બાહિર આયો, આખિર લોભ મેં ચિત્ત લગાયો, દિગ દિગ હરી કો ગુણ ન ગાયો, દો બસની નાદાન. જો ઈશ્વર ભજન ન કર્યું તો ભગવાન શું કહેવાનો કે કોલ બચન દઈ બાહિર આયો, આખિર લોભ મેં ચિત્ત લગાયો, દિગ દિગ હરી કો ગુણ ન ગાયો. આ તો 2 વસની છે, નાદાન છે. હે જૈસે ફિરત હે ઢોર હરાયો, ખાતે હે ઘાસ પરાયો. ખીલે બંધાયેલું માલ ન હોય એ કેવું કહેવાય? રખડું કહેવાય. જે માલ ખીલે ન બંધાણું હોય એ રખડું હરાયા ઢોર જેવું કહેવાય અને એની કિંમત ન હોય. પણ ખીલે જે બાંધ્યું હોય એને કોઈ લેવા આવે કે ભાઈ તમારે એટલામાં વેચવું છે, એની કિંમત આવે. ઓલા રખડોની કિંમત કાંઈ ન આવે અને એની કિંમતેય ન હોય, કારણ કે એ ઓખારીઓ હોય. બધો સરવાનો ધંધો એનો ઓખારીઓ હોય અને રખડું હોય એ ઓખાર કરતા હોય. આપણને છે હાવ નવીર્યા. નરહે પશુ સમાન, ભજન બિન નરહે પશુ સમાન. અજ્ઞાની ક્યાં ફલ પાવે? અજ્ઞાન જે માણસ હોય, અજ્ઞાની આપણે કોને કહીએ કે ઈશ્વર ભજન ન કરે, ઈશ્વરના વચનને ભૂલી જાય. આપણને આ યાદ કોણ કરાવે કે સારા જિજ્ઞાસુની સંગત આપણને મળે, જિજ્ઞાસુની સંગત મળે તો આપણને સારા વિચારો આવે અને એ વિચારો માટે આપણું આખું મનુષ્ય જીવન ઘડાય. અને જો મનુષ્ય જીવનને ઘડવું હોય તો કાયમ માટે શુદ્ધ વિચારો શબ્દે ચાલો, કરજ કર્મના નહીં નડે. જો શુદ્ધ વિચારો હોય તો કરેલા કર્મનો બદલો કદી ચૂકવવો પડતો નથી. તેરા કટે કર્મ જંજાળા, સંતો ફેરો નામની માળા. નામની માળા જો કોઈ ફેરવે તો કરેલા કર્મ એની મેળે બળી જાય. એના પુરાવા જોઈએ આપણે કે જેસલે એટલા બધા પાપ કર્મ કરેલા હતા, આપણને એમ થાય કે આનો કોઈ જે ઉદ્ધાર ન થાય. હે જેસલના એટલા બધા પાપ કર્મો કે ભાઈ સતી તોરલ દે એમ પૂછ્યું કે જાડેજા તમારા પાપ કર્મનો એકરાર કરો. એ કે પણ એકરાર કોનો કરવો, કેટલા પાપનો કરવો? હે પાપ તો એટલા બધા છે કે આ માથાના વાળ છે ગણ્યા ગણાય નહીં એટલા બધા ઢગલાબંધ પાપ કરેલા છે. આમાં મારે એકરાર કોનો કરવો? તો કે જેટલા યાદ આવે એટલા. એકરાર કરી નાખ્યો. પણ એકરાર કેમ કર્યો? કે પ્રભુ ભજનના નામે વળી ગયા.
કે હવે પછી આજથી સૂર્ય ઉગ્યો, જ્યારથી સમજણ આવી ત્યારથી નવું જીવન શરૂ થયું. જ્યારથી આપણને સમજણ મળી ત્યારથી આપણું નવું જીવન શરૂ થયું. અમે આ વખતે જયંતિ બાપાને ત્યાં મળવા ગયા ને, તે બે ભાભલા આવ્યા. જયંતિ બાપા બેઠા હતા, આગલા દિવસે અમે ગયા હતા. બે ભાભલા આવ્યા અને આવતા આવ્યા તો મળીને દર્શન કરીને શું કીધું, એ કે મારો જન્મ 2 વર્ષ પહેલાં થયા, 65-70 વર્ષના હતા. મારો જન્મ 2 વર્ષ પહેલાં થયો અને આનો જન્મ હજી 1.5 વર્ષ પહેલાં જ થયો. એટલે સમજવાનું શું કે એને સત્ય નામનો ઉપદેશ મળ્યો ત્યારથી એના જીવનની શરૂઆત થઈ. એટલે મનુષ્યનું પણ એવું છે, સાચો જન્મ આપણો ક્યારે થાય કે સાચા રસ્તે વળી ત્યાં આપણો જન્મ થઈ. કે બાકીનો બધો ગયો. હે જે ઈશ્વર ભજન ન કર્યું એ બધો ફોગટમાં. હવે કોઈને 50-60 વર્ષે કે 80 વર્ષે એમ થાય કે હાળી જિંદગી તો આખી વહી ગઈ, પણ હવે ટાણું વહી ગયું, શું કરવું? ટાણું વહી ગયું તો શું કરવું? તો જીવણ સાહેબે કીધું કે મૂંઝાવમાં તમ તારે હજી તમારી પાસે સમય છે. તો શું કીધું કે 84 વર્ષ ત્યાં ભલે શિકાર ખેલ્યા, તો તું 80 કે મારે 80 વર્ષ એમને વ્યાય છે, પણ 84 વર્ષ ભલે શિકાર ખેલ્યા, તે 84 વર્ષ ભલે ગમે એવા કામકાજ કર્યા. હે 84 વર્ષ ત્યાં ભલે શિકાર ખેલ્યા, ઉનકા ધોખા નાય, એ બધું મૂકી દે. જે જિંદગી વહી ગઈ એ યાદ કરીમાં. હે 84 વર્ષ ભલે શિકાર ખેલ્યા, ઉનકા ધોખા નાય, શ્વાસ ને ઉશ્વાસ હાલે તારી દેહમાં, તું એની કરી લેની ઓળખાણ, આની ઓળખાણ કરી લે. હે આપણે શું કહીએ? ઈશ્વર. ઈશ્વર ઈ એટલે કોણ? ઈ એટલે ઈશ્વર. ક્યાં રહેલો છે? સ્વરમાં. જો હરદમ શ્વાસોશ્વાસ હાલે છે એની જ કિંમત છે ને, પણ બંધ પડી જાય તો રામ બોલો ભાઈ રામ, અને પછી કાંઈ કિંમત નહીં. કદાચ સોનાના ખોબળાથી આ શરીરને મઢેલું હોય, પણ એ બોલનાર જો આમાંથી નીકળી જાય એટલે એની કિંમત કાંઈ નહીં. પછી એની બાળી દેવા સિવાય બીજો કોઈ રસ્તો જ નહીં, એને હંગરાય નહીં. હે અને મોડું થતું હોય તો કહે ને કે પણ હવે ભાઈ શું વાર છે? હવે વાર શું છે? પેલા ભાઈ અત્યારે તો તમે આ ઘડીક પહેલાં તો એને તખતે બેહાડ્યા હતા, પગ ધોઈને સરનામૃત પીતા હા, અને આ તમે ઘડીકમાં હવે ને ઘડીએ રાખવા તૈયાર નથી થતા. તો એનું કારણ શું? કે બોલે એ બીજો નથી, સે પરમાત્મા પોતે, અજ્ઞાની એ જ આંધળો, જે અળગો રહીને ગોતે. એક શિલ્પકાર હતો, શિલ્પકાર એટલે મૂર્તિ બનાવવાવાળો. એટલે આમ બેઠો બેઠો વિચારતો હતો, ત્યાં એક અણઘણ પાણો એના નજરમાં આવ્યો, આમ કાંઈ ઘાટ વગરનો પાણો. એટલે કારણ કે પ્રેરણા થાય ને, માણસને સારા વિચારો કરે તો એને કંઈક નવા વિચારો આવે, અને આ હૃદયમાંથી પ્રેરણા થાય. અને પ્રેરણા કોણ આપે? આ બોલે એ. આપણે આપણા હૃદયમાંથી આપણે જે કાંઈ કામ કરવું હોય એની પહેલાં આપણને સંદેશો મળે, કે આ હૃદયમાંથી જે ભાવ ઉઠ્યો છે એ સાચો છે, પણ આપણે એને સાચો માનતા નથી. આપણામાં બીજો કાંઈ ભાવ ઊભો થાય તો તરત આપણને 2 જણાને પૂછીએ કે મારા મનમાં આજ કાંઈક આમ થયું. હે એટલે આપણે 2-5 જણાને પૂછીએ તો એ તો હવની મતિ અનુસાર હાલે, હવની મતિ અનુસાર હાલે. નહીતર જે વિચાર ઉઠ્યો હોય એ ઈશ્વરની પ્રેરણાથી ઉઠ્યો હોય, એ જો એ પોતે જ નક્કી કરી અને એ કામ કરી નાખે તો એ પારે જ પડે. પણ બીજાને પૂછે એટલે એ એની મતિ અનુસાર હાલે, અને કદાચ સીધું નોય પડે. પથ્થર જોયો એટલે હથોડીના ટાંકણા વડે માંડ્યો ઘાટ ઘડવા, તો ભગવાનની મૂર્તિ બનાવી પથ્થરમાંથી, અણઘણ પથ્થરમાંથી
મૂર્તિ બનાવી. મૂર્તિ બનાવી એટલે પછી એને પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડે. મૂર્તિ બને, મંદિરમાં પધરાવવી હોય, મંદિરમાં પધરાવો તો એની પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડે, તો એ સેવાને યોગ્ય બને. એટલે આભૂષણો પહેરાવ્યા, તિલક કર્યું, ચોખા લગાડ્યા, ફૂલહાર ધર્યા, ભોગ ધર્યો. પછી 2 હાથ જોડ્યા કે હે દીનબંધુ, હે દયાળુ, હે કૃપા સિંધુ, હવે તું મને કંઈક દે, હવે તું મને કંઈક દે. એટલે મૂર્તિમાંથી વાસા પ્રગટી કે એલા તારો બેહાડ્યો હું બેઠો, તારો બેહાડ્યો હું બેઠો, નહીંતર હું તો અહીંયા આમ રોડ ઉપર પીડ્યો હતો અને કંઈક મને ઠેબે મારતા હા ને ઠેબે ચડાવતા હતા મને. પણ આ તે મારો ઘાટ ગીડ્યો, તે ઘાટ ગીડ્યો, તે મને મંદિરમાં બેહાડ્યો, અને તું પાછો મને પૂછે, હે તું બેહાડનાર, ત્યાં ઘાટ ગીડ્યો અને તું પાછો મારી પાસે માગા. એટલે મૂર્તિ શું કીધું કે તારો બેહાડ્યો હું બેઠો, તારી 1 ફૂટી કે 2? બનાવનાર કોણ? તું છો. પણ આપણે તો આપણને ઓળખતા નથી અને બીજાને આપણે માનીએ. પણ દાદા અજમલજીની વાત આપણે કરી હતી કે એટલો બધો પંથ કરી અને દ્વારકા ગયા તો ભગવાને વંદન કર્યા ભગવાનને. એટલે ભગવાને હામુય ન જોયું, આંખે ન ઉગાડી અને આવ એમે ન કીધું. એટલે દાદા અજમલજીને માઠું લાગ્યું, દાદા અજમલજીને માઠું લાગ્યું કે મને રસ્તામાંથી કર હાથ લાંબો કરી અને અહીંયા પોગાડી દીધો અને હવે મને આવે એમ ન કીધું. એટલે ભાલું અડાડ્યું મૂર્તિને. એટલે પૂજારી ડરી ગયા. એટલે પણ આ દરબારને કહે કોણ કે ભાલું આગું રાખ, હાટે અમારી પણ અહીંયા ફેરવે કે. છતાં હિંમત કરીને પૂછ્યું કે તમારે ભગવાનને મોઢો મોઢ મળીને વાત કરવી છે કે એલા ભાઈ એટલા હાટું તો પંથ કર્યો છે. પણ આપણે તો એટલા વર્ષ મંદિરે ધક્કા ખાઈ તો આપણને કોઈ જ માઠું ન લાગે, કારણ કે આપણે કાંઈ વિચારતા નથી. આપણે વિચારતા નથી કે મારે ખરેખર ક્યાં જવું જોઈએ. 10-15 રૂપિયાની તાવડી લઈ તો 3 ટકોરા મારીએ. બોધી નથી બોલતી ને, હે આ તો આવડો મોટો 84 લાખ યોની ફરતા ફરતા એક વખત મનુષ્ય જન્મ મળ્યો અને કોઈ ટકોરા મારીને ગુરુની ગોતે નથી કરતા. ગુરુ કરીએ તો એને એમે નથી કહેતા કે તું મારો ભવરોગ મટાડી દે, એ રસ્તો તો દેખાડી ને. હે ભવરોગ મટાડી દે, મારું જન્મ મરણ સુધરી જાય એવો તો રાહ મને બતાવશો ને. પણ આપણે તો કાંઈ કોઈને પૂછતા નથી ને આ સંસાર જેમ હાલ્યો જાય એમ હાલ્યો. કોઈ આજ ગયા, કોઈ કાલ ગયા, કોઈ જાવન કાજ તૈયાર ખડા. હે બસ એમને ભયું જવાનું. પણ એના માટે એક નાનું એવું ભજન જોઈએ આપણે કે આ સારને કોણ જાણી શકે. અને આ સત્સંગ રસ છે એ પીવાથી શું થાય અને મનુષ્ય જીવન કેવું સુંદર બને.
સદગુરુ સંતના શરણે જાકે એ સેવામાં બહુ સદગુરુ સંતના શરણે જાકે એ સેવામાં બહુ આપ બડાઈ તો અળગી કરીને આપ બડાઈ તો અળગી કરીને એ બની મનથી નિરદોષ મતલબ જાણે રે સર્વ સુખ છે ગુરુ શરણમાં એ સમજી રહે સંતોષ સર્વ સુખ છે ગુરુ શરણમાં એ સમજી રહે સંતોષ આઠે પહોર એ રટણામાં એ આઠે પહોર એ આઠે પહોર એ રટણામાં એ સમરણમાં ભાવો ભટકાર તો મટાડે રે સતસંગ તેરો સાર સતસંગ જાણે એને લાગ્યો છે રંગય ભંગમાં સતમાને એ કદી સર્વે મનનો દોષ સત સ્વરૂપે અમર આત્મા એ સંગ કર્યા એનો રોજ સત સ્વરૂપે અમર આત્મા એ સંગ કર્યા એનો રોજ શબ્દ નાદએ સુરતાથી જાણો શબ્દ નાદે સુરતાથી જાણો એ ગુરુ વચનનો ઘોષ હરદમ લાગે રે સતસંગ તેરો સાર સતસંગ જાણે રે જેને લાગ્યો છે રંગય ભંગમાં પદમાય
એનો રોગ દેવપણુમાં તાળી એ દેવપણું મટાડી એ ખરો સતસંગી બોલ લાવો થાણે સતસંગ કેરો સાર સતસંગ જાણે જેને લાગ્યો છે રંગય ભંગમાં પદમાને રે એ કદી કરવે મનનો જોર સત્સંગ કેરો સાર સત્સંગી જાણે રે જેને લાગ્યો છે રંગ અભંગ ઈ આ મહાપદને માણે. મહાપદ ક્યું કે કોઈ ક્ષોત્રિય અને બ્રહ્મનિષ્ઠ સદગુરુના શરણે જઈ અને જે મહાવાક્યનો બોધ આપે ઈ મહાપદ એને જો કોઈ માણે તો આ મનુષ્ય જન્મનો ભોગ ભરાય એવું છે. એટલે કબીર સાહેબે એમ કીધું કે કર શ્વાસ કી સુમિરની અજંપા કો જપ જાપ પરમ તત્વ કો ધ્યાન ધરો જે સોહમ આપો આપ સોહમ પરોવી પવન में બાંધી મેળ સુમેળ બ્રહ્મગાંઠ હૃદયે ધરો ઈસબિદ માલા ફેર તો માલા હે નિજ શ્વાસ की જો ફેરેગા કોઈ દાસ તો 84 ભટકે નહીં અને કટે કર્મ કો ફાસ. એટલે અનાદિ સ્વરૂપ છેલ્લી લીટીમાં છેલ્લી બે કડીમાં એમ કીધું કે અનાદિ સ્વરૂપ સત છે સંગ કરો એનો રોજ. અનાદિ સ્વરૂપ કયું કે આ અમર આત્મા ધન્વંતરી ગુરુ લાભેશ્વર મળ્યા સોહમ સ્વરૂપ સુજાણ અજર અમર અમૃત આત્મા દાસ રવજી તું લેને વિચારી. તારે જો વિચાર કરવો હોય આ પદને જો પામવું હોય તો આ જે બોલે છે ને અજર છે અમર છે આ પદને તું પકડી લે એને ગોતી લે તો તારો ભવરોગ હમૂળો વયો જાય. પણ આને જો કોઈ ગ્રહણ કરે અને એ વચને વચન પ્રમાણ તન મન ધન મન કર્મ વચને પરાયણ બની અને જેમ કે એમ તો માલા હે નિજ શ્વાસ કી જો ફેરેગા કોઈ દાસ તો 84 ભટકે નહીં. પછી એને ભટકવાનું ન રહે અને જેટલા કર્મો કર્યા એટલા બધા બળીને ખાખ. પણ આ નિરંજન માળા જો કોઈ ભજે તો અને જે સંતો ભક્તો થઈ ગયા એને આ જ માળા ભજી છે એને આ જ માળા ફેરવી છે બીજી કોઈ માળા એને ફેરવી નથી. અને ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કે દેવ રૂપે ભજો તો દેવ રૂપે હું છું દેવી રૂપે ભજો તો એ પણ મારું સ્વરૂપ છે. અને છેલ્લે તો એમ કીધું કે કદાચ તમે ભૂત રૂપે ભજતા હોય ને તો એ પણ મારું સ્વરૂપ છે પણ તમે ભજી લેવું જોઈએ અને ન ભજો તો હું ક્યાંય નથી. પણ ગમે એ સ્વરૂપે તમે મને ભજી લ્યો અને મને ભજો તો હું તૈયાર જ ઊભો છું. હું તૈયાર જ ઊભો છું. એટલે તમને આ ભવસાગરમાં લખ 84માં ફરતા ફરતા તમને હું મારા ઊંડળમાં અધરો અધર ઝીલી લઉં. જય ગુરુદેવ સરપંચ સાહેબ. નામ તો તમારું કઈ આવડતું નથી પણ દાનભાઈ ફોટો મૂકેલો હતો ત્યારે મેં લાઈક કર્યો હતો. દાનભાઈ આપણે દયાળ દાનાભાઈ
નામ તો તે દી યાદ હતું પણ કંઈક ભૂલાઈ ગયું. ના 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 પોટલું વાળીને ભાર તમે એના માથે મૂક્યો એટલે ક્યાં જાય? ઉપાડશે ઉપાડશે તો જ ઉભા રહ્યા ને, તો થોડા ઉભા રહી કા. હા ના 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 નહીં નહીં, કામ કરવું પ્રેમથી. જેટલું કામ કરો આજ મનુષ્ય જીવનથી સેવાના જેટલા કાર્યો થતા હોય એટલા કાર્યો કરો એટલે ભગવાન તમારી ઘેરે છે. અને તાણવા વાળાનો પાર નથી, તારવા વાળાનો પાર નથી. તારવા વાળા તારે એ બાવડું પકડે, અને તાણવા વાળા તાણે છે એનોય પાર નથી. બેયમાંથી એકેયનો પાર નથી. હું તમને મારી વાત કહું, રવજી બાપાની 25મી નિર્વાણ તિથિનો પ્રોગ્રામ અમે કર્યો અને રવજી બાપાનો આશ્રમ અમે બનાવ્યો. એટલે મારી હારે કાયમ આમ ખંભે ખંભા મિલાવીને હું જેના પર વિશ્વાસ રાખતો હતો એવા 25 જણાએ શેડો ફાડી નાખ્યો મારી હારે કે શું કરશે દીકરા. 25 જણાએ. આપણે નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ ભગવાને કર્યું, આપણે નજરે કોઈએ નથી જોયું. નજરે આપણે કોઈએ જોયું નથી. એનું વર્ણન સાંભળ્યું કે ભગવાન આવ્યા અને નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ કર્યું અને ધામધૂમથી કર્યું. હોનાના થાળી વાટકા ગ્લાસમાં બધાને જમાડ્યા અને જમી લીધા પછી કીધું કે આ વાસણ તમારે ઘરે લઈ જવાના છે, અહીં ધોવાની કોઈને નવરાય નથી. હોનાના થાળી વાટક્યા હો. હે એ આપણે સાંભળ્યું છે, આપણે સાંભળ્યું છે. પણ રવજી બાપાની તિથિનો પ્રોગ્રામ અમે કર્યો. 3200 થી 3000 માણસો જમણવારમાં હતા. સુરતથી 4 જણા આવ્યા, સુરતથી રવજી બાપાને માનતા. એ પ્રોગ્રામ પૂરો થયો રાતે. સવારમાં નાહી ધોઈ સવારે 10 વાગે ફ્રેશ થઈને આવ્યા. મને અમે 10-15 જણા બેઠા હતા. એ કે તમારા જે કોઈના બિલ હોય ને એ લોકોને બોલાવો. એટલે અમે 4 જણાના બિલ હતા અમારે. 80,000નું રસોડું થયું હતું ઉખડિયાનું. પછી 20,000 રૂપિયા મંડપના, 8,000 રૂપિયા સાઉન્ડના અને 8,000 શાકભાજીના. તરત ખિસ્સામાં કાઢીને બધાને ચૂકવી દીધા. અને મારા બાને 25,000 આપતા ગયા. એ કે આ 25,000 રૂપિયા તમારા આશ્રમના કામમાં જ્યાં વાપરવાય ત્યાં વાપરજો. ઓલા જે છૂટા પડીને ભાગ્યા, તમારી શેડો ફાડીને ભાગ્યા હતા, એ બધા જોઈ જાય એટલે આવડાનો તો પ્રોગ્રામ થઈ ગયો. એ કે એટલે આમ છે. એટલે તારવા વાળા છે અને તાણવા વાળા છે. પણ આપણી નીતિ, આપણે સત્ય ઉપર રહેવાનું તો ભગવાન આપણા બધા કામ કરે. આપણે નહીં ડગી જવાનું. અને કહેવા વાળા જે કહેતા હોય મને બધા આ લોકો પણ વિશ્વાસ કોઈ દી કોઈનો નહીં તોડવા. ખોટું 50 જણાને ભલે ખોટું લાગે, ભલે ભાગી જાય, ગમે એવું કહે, સહન કરી લેવું, પણ સત્ય ઉપર કઈ દી ડગવાનું નહીં. સત્યનો હંમેશા વિજય થાય. સત્યનો હંમેશા વિજય થાય. અને રવજી બાપાના આશ્રમમાં વધારેમાં વધારે વિરોધ કર્યો તમારા ઘરના જ છે. બધા અમારા ઘરના છે. અને ઘરના જેટલા જાણીતા જેટલા તાણે ને એટલા બીજા એકય ન તાણે. જો અમારા જેમા કાકા છે ને કરોડપતિ છે, 1 કરોડ રૂપિયા છે, કરોડપતિ છે ને, પણ 1 પૈસું એને નહીં આપ્યું. પ્રોગ્રામમાં સાંભળવા આવ્યા, જમીન વી ગયા, પણ રવજી બાપાની સમાધિ મંદિરે પગે ન લાગી કે એમ. એવા ઘણા છે મારા પરિવારના, ઘણા છે. મને દુઃખ છે કે પૈસાની કોઈ કિંમત નથી, ભાવની કિંમત છે. અને સંતોના કામ તમે જે હાથ ધર્યા છે એ કોઈ એમ માનતો એક નહીં પૂરા થાય, એ વાત ખોટી છે. ભગવાનના કામ ભગવાન કરે જ જાય છે. પણ આપણને શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય તો એ થઈ જ રહી છે.
મારે અહીં હું એટલું આવી જો ગામને ભરોસે ભૂકા જ કાઢી મેં હમણાં 2 દિવસ પહેલાં દાનભાઈ પાસે બેઠો હતો. દામભાઈ દાનાભાઈ સરપંચ. અચ્છા અત્યારે તો ભરતભાઈ છે. જ્યાં દયાળમાં અમારે સત્સંગી છે ને અમારી બેઠકના માણસ છે પાછા. નહીં માણા હા, હું ભાણિયાભાઈ પાસે તમારી પાસે માંગણી કરું છું કે રવજી બાપાનો આશ્રમ બનાવું છું અને સ્લેબ ભરવાનો બાકી છે. એટલે ભાણેજ તરીકે મારી તમારી પાસે અરજ છે કે તમે મને ફૂલની તો ફૂલની પાંખડી કાંઈક ભેટ ધરજો મને. અને તમારા નામનું કાંઈક હશે તો હું ગુણગાન ગાય કે હું આઈના અને આતાને જ્યાં ભજનમાં ગયો હતો અને મને ખૂબ સહકાર મળ્યો છે. એવો ભાવ મારા તરફ રાખજો થોડો. અને નાનજી આતાએ તો રવજી બાપાની ખૂબ સેવા કરી છે અને એ સેવાના ફળ હિસાબે જ મને મારું ખેંચાણ અહીંયા વધ્યું છે. નહીંતર હું કોઈને ઓળખતોય નહોતો. હું કોઈને થોડા ગીણ્યા ગાંઠાને ઓળખતો બસ એમ. આપણે ક્યાંક કથામાં જઈને કેમ 2 ફજ્યા 5 ફજ્યા આપણે મૂકી આરતીના થાળીમાં, એટલે એવો કાંઈક અભિગમ અપનાવજો. એટલે ખાલી હાથે આપણે કાંઈ ભગવાનનું ભજન સાંભળીને ન આવીએ એની પ્રતીતિ આપણે કાંઈક રાખવી પડે. નરસિંહ મહેતાની વાત આપણે કાલ કરી હતી અને ત્યાં પહોંચ્યા હતા કે નાચ બહાર મૂક્યા. પછી નરસિંહ મહેતાને એટલી પજવણી કરી અને નરસિંહ મહેતાએ છેલ્લે એમ કહી દીધું કે તમારે થાય એ કરી લેજો. નાચને નરસિંહ મહેતાએ છેલ્લા એવા શબ્દોમાં કીધું કે તમારે થાય એ કરી લેજો હવે. અને પછી જે મહેતાજીને રંગ સીડ્યો છે એ કેવો છે? ગામે ગામે કીર્તન કરતા બગડેશ્વર વાલમ ગીરવું ગાયાન એ વાલમ ગીર વાલમ ગીર ઉગાર્યા કચ્છના રાજા પિંગાર જગત તણા શણગાર ભગતો જીવન લીલાય પાર એ સંતોષ જગત તણા
ગામે ગામે કીર્તન કરતા ગઢુલા બગડેશ્વર માં વાલમગીર ઉગાર્યા ને કચ્છના રાજા ખેંગા. ગામડે ગામડે પછી એવી સત્સંગની જમાવટ કરી કે જ્યાં હોય ત્યાં 2 દી 5 દી 10 દી એવી જમાવટ કરે કે ખરેખર ભક્તોને બહુ આનંદ થાય. એમ કરતા કરતા ક્યારેક ક્યારેક તો વણકર ભાઈઓ જે હરિજન એના સાથમાં ઘણા ભક્તો એટલે કે ભગત મારે ન્યાય પધરામણી કરવી છે ને ભજન રાખવા છે કે પણ એ ક્યાં ના હશે આપણે એ ક્યાં ના હશે આપણે. અને તું તો હરિનો જન છો, હરિજન થોડો છો, હરિનો જન છો. જે ઈશ્વરના ભક્તો છે અને એના ભક્તોમાં કેવા ગુણ હોવા જોઈએ એ નરસિંહ મહેતાએ એક ભજનનું નિરૂપણ કર્યું છે. અને 5 કડીનું ભજન છે, પણ એ 5 કડીમાં 32 લક્ષણા પુરુષ કોણ કહેવાય એની ઓળખ એમાં આપી છે કે આટલા ગુણ હોય એ 32 લક્ષણો પુરુષ ગણાય. તો કયા કયા ગુણનું નિરૂપણ એમાં કર્યું છે જોઈએ આપણે, ડોકીઓ મારીએ અને આપણામાં કેટલા ગુણ ઘટે છે. ઘટતા હોય તો મહેતાજી પાસેથી ઉસીના લઈ લેવા, ઘટતા ગુણ હોય તો મહેતાજી પાસેથી લઈ લેવા કે આ ગુણની અમારે જરૂર છે. અને એની પાસે તો થોક બંધ પીડ્યા છે, કોથળા ભર્યા છે, પણ લેનારો હોવો જોઈએ. વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પરાઈ જાણે રે. પર દુઃખ ઉપકાર કરે અભિમાન રે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ સકળ લોકમાં સૌને વંદે. સકળ લોકમાં સૌને વંદે. નિંદન કરે કે રે. વાસ કાસ મન નિરમળ રાખે. એ વાસ કાસ મન એ વાસ કાસ મન નિરમળ રાખે. ધન ધન જનની વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ
પરાઈ જાણે રે પર દુઃખ ઉપકાર કરે તોય એ પર દુઃખ ઉપકાર કરે તોય એ મન અભિમાન આણે રે વૈષ્ણવ જન તો તેને રે કહીએ વૈષ્ણવ જન તો તેને રે કહીએ સમુદ્ર ને તૃષ્ણા જાગી પરસી જેને માત રે સમુદ્ર ને તૃષ્ણા જાગી પરસ્તિને માત રે એવા થકે અસત્ય ન બોલે અસત્ય ન મૂલે એ પરધન નવલાલે હાથે વૈષ્ણવજન તો તેને કહીએ પીડ પરાઈ જાણે રે પર દુઃખ ઉપકાર કરે તોય એ પર દુઃખ ઉપકાર કરે તોય એ મન અભિમાન આણે રે વૈષ્ણવજન તો તેને રે કહીએ વૈષ્ણવજન તો તેને રે કહીએ વ્યાપે નહીં ને દ્રઢ વૈરાગ જના મન મારે મોહ માયા વ્યાપે નહીં ને વૈરાગ જના મન મારે રામ નામ સો તાળી રે લાગે એ રામ નામ સે તાળી રે લાગે
સકલ તીરથ તેના તન મારે વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે પર દુઃખ ઉપકાર કરે તોય એ પર દુઃખ ઉપકાર કરે તોય એ મન અભિમાન જાણે વૈષ્ણવ જન તો તેને કહીએ વૈષ્ણવ જન તો તેને કહીએ કપટ રહિત છે કામ ક્રોધ નિવાર્યા વણ લોભીને કપટ રહિત છે ક્રોધ નિવાર્યા રે પણ નરસિંહાનો પર દુઃખ ઉપકાર કરે તોય એ પર દુઃખ ઉપકાર કરે તોય એ પર દુઃખ ઉપકાર કરે તોય એ મન અભિમાન વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે પર દુઃખ ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે એક એક શબ્દો તમે જુઓ કે મનુષ્ય જીવનમાં આપણે શું કાર્ય કરવું જોઈએ સકળ લોકમાં સૌને વંદે નિંદા ન કરે કેની રે કોઈની નિંદા ન કરે વાસ કાસ મન નિર્મળ રાખે ધન ધન જનની તેની મોહ માયા વ્યાપે નહીં સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માતરે જીહવા થકી અસત્ય ન બોલે પરધન નવ જાલે હાથ મોહ માયા વ્યાપે નહીં દ્રઢ વૈરાગ જેના મન મારે રામ નામ શું તાળી લાગી સકલ તીરથ તેના તન મારે વણ લોભીને કપટ રહિત છે કામ ક્રોધ નિવાર્યા રે ભણે નરસૈયાનો સ્વામી
કે કુળ 71 તાર્યા. આવી જેની લગ્ની હોય એ પેઢી 71 પેઢી સુધી એ ભક્તના ભક્ત થાય. એટલે કીધું ને કે ભક્ત બીજ પલટે નહીં, ભલે જુગ જાય અનંત, હું શનીશ ઘરે અવતરે, આખર સંતના સંત હોય. અને છેલ્લે હરિજન વાસમાં ભજન કર્યા અને હરિના જન તો હરિને વાલા, કીર્તન હરિજન વાસ. હરિના જન તો હરિને વાલા, કીર્તન હરિજન વાસ. નાચે કરી નિંદા ગણેરી, નાચે કરી નિંદા ગણેરી, એ મેલા મેં તાને નાચ બાર ભગતો જગત તણા ગણદાર સંતો જીવન લીલાય પા. એ સંતો જગત તણા ગણદાર ભગતો જગત તણા ગણદાર. હરિના જન તો હરિને વાલા, કીર્તન કીધા હરિજન વાસ, નાતે કરી નિંદા ગણેરી, મેલા મહેતાને નાત બાર. આવા ઘણા નરસિંહ મહેતાના પરિવારે નાતે ઘણી નિંદા કરી અને નાત બાર પણ મૂકી જોયા, પણ નરસિંહ મહેતાનો કાંઈ વાળ વાંકો ન થયો. અને ભક્તોએ એટલા બધા નરસિંહ મહેતાના ભગવાને કામ કર્યા. એમાં નરસિંહ મહેતાના 4 મુખ્ય કામ છે. જે મુખ્ય કામ ભગવાને એવા કર્યા કે બીજી ભાત પડી ગઈ. વાલમ આવરે હની રે, તને નશા ક્યાંથી સડી, આ રંગ શેનો રે, કે બીજી ભાત પડી. કુંવરબાયનું કીધું મામેરું, સાંભળ શાના દીવા. કુંવરબાયનું કીધું મામેરું, સાંભળ શાના દીવા. પિતાજીનું શ્રાદ્ધ કરાયું, એ પિતાજીનું શ્રાદ્ધ કરાયું, એ હાર પહેરાયું મહારાજ ભગતોને, જગત તણા ગણદાર ભગતોને, જગત તણા ગણદાર.
કુંવરબાઈનું મામેરું કીધું, શામળશાના વિવાહ, પિતાજીનું શ્રાદ્ધ કરાયું અને માંડલિકની જેલમાં પૂર્યા હતા અને ભગવાને હાર પહેરાવ્યો. આ મહેતાજીના મુખ્ય ચાર જે ગણી શકાય એવા એ પરચા સમાજ આગળ આપણે એવા આબેહૂબ મહેતાજીના ભગવાને સાક્ષી રૂપે કામ કર્યા. અને એવી લગ્ની જો કોઈ ભક્તને લાગે તો ભગવાન આજ પણ એની ભેરે છે. અને મને તો એ હમણાંનો પરસો કે એ ખરેખર મારા આહો ભાગ્ય કહેવાય કે સમાજ આપણને કદાચ ગમે એમ મૂકી દે તો ભગવાન ન મૂકે. એની પ્રતીતિ જો કોઈ ભાગ્યશાળી હંસ બને તો આ નામની માંડવીએ તો અનેક નર ઊભા, પણ વિશ્વાસી હતા એ પાર ઉતર્યા. ગુરુને પ્રતાપે સુંદર શ્યામ બોલ્યા કે આ મારા ભાઈલાના ભાવ ફળ્યા. અને આવી મહાપુરુષોની વાતો એની જીવન ઝરમર તો ઘણી છે, પણ દાદા મેકરણે એક સંક્ષિપ્તમાં એમ કીધું કે ભાઈ વાતડીઓ 20,000, વાતોનો તો કોઈ પાર નથી, ઢગલા બનશે, વિશાળ છે હે. અને મહાપુરુષોએ તો ખટારાના મોઢે પુસ્તકો લખ્યા છે. વાતડીઓ 20,000 પણ અકડી કરો હાથ, રામ નામ તમારા હાથમાં કરી લ્યો, ધોખો નહીં તમારા જીવનો અને તન ઉગરી જાય તમારો. જો આમાંથી પાર પડવું હોય તો કાલ કરતાં આજ કરી લે, અને આજ કરતાં અબ. શ્વાસ સે વાટના વટાવડા, નીકળી જાયગા તો કરેગા કબ. એટલે એનું કાંઈ મુહૂર્ત જોવાનું હોય નહીં. જ્યારે ભજન કરવાનો ભાવ થાય ત્યાં મહેતાજીની પ્રેમથી ભજન કરી લેવું અને એનાથી બેડો પાર છે. બોલો સદગુરુદેવની.